રાજકોટ શહેર યાજ્ઞિક રોડકા રાજા ગણપતિની સ્થાપના કરવામાં આવી હતી। રાજકોટ શહેર કોંગ્રેસ અને યુથ કોંગ્રેસ આયોજિત ગણપતિ મહોત્સવમાં અલ્પેશભાઈ સાધરિયાએ આરતીનું આયોજન કર્યું હતું, જેમાં સમસ્ત કોળી સમાજ અને બધા ભાવિ ભક્તોને આરતીનો લાવો લેવા ભાવભર્યું આમંત્રણ હતું। આ આયોજનમાં દરરોજ અલગ અલગ પ્રસાદીનું વિતરણ કરવામાં આવેલ। દરરોજ 100 કિલોની આસપાસ પ્રસાદી વિતરણ કરવામાં આવી છે, જેમ કે મોતીચૂરના લાડુની પ્રસાદી તેમજ ફળ ફ્રૂટ પ્રસાદ વિતરણ કર્યું છે। આ આયોજન છેલ્લા 10 વર્ષથી કરવામાં આવે છે। આયોજનમાં તમામ સમાજનો સાથ સહકાર હોય છે, જેમાં કોળી સમાજના આગેવાન એવા ધર્મેશભાઈ જીંજવાડિયા, દેવભાઈ કોરડિયા, શૈલેષભાઈ મીઠાભાઈ જાદવ, પ્રવીણભાઈ મેર, ચેતનભાઈ સોલંકી, જયદીપભાઈ સાકરિયા, ગોલાણી વિજયભાઈ, વિપુલભાઈ સોલંકી, ધીરજભાઈ જમોડ, કિરણભાઈ ડેરવાડિયા, શૈલેષભાઈ મેર વગેરે બધા ભાઈ ભક્તોએ આરતી અને પ્રસાદનો લાવો લીધો હતો। રિપોર્ટર ભરત ભરડવા સાથે રોહિત ભોજાણી, દીવ મિરર ન્યૂઝ, રાજકોટ। મારું નામ શૈલેષભાઈ મીઠાભાઈ જાદવ છે। રાજકોટ વોર્ડ નંબર 18 માંથી આવું છું, કોળી સમાજમાંથી। આ રાજકોટ શહેર કોંગ્રેસ, જિલ્લા કોંગ્રેસના તમામ આગેવાનો, રાજકોટ યુથ કોંગ્રેસના પ્રમુખ અંકિતભાઈ કાતરિયા, રાજકોટ શહેર પ્રમુખ સાદિકસિંહ જાડેજા અને તેમની ટીમ દ્વારા કરવામાં આવે છે આયોજન રાજકોટ યાજ્ઞિક રોડ ઉપર। અને આજે અમારા કોળી સમાજને આમંત્રણ આપવામાં આવ્યું તો મહા આરતીનો લાવો કોળી સમાજ લઈ લેવાનો છે। એટલે મારું નામ ગોલાણી વિજય, હું વોર્ડ નંબર 18 માંથી આવું છું અને કોળી સમાજમાંથી છું। આજરોજ જે ગણપતિ દાદાની આરતીનું જે આયોજન કરેલું છે કોંગ્રેસ શહેર દ્વારા, તેમાં સમસ્ત કોળીનું આરતીનું આયોજન હતું। અલ્પેશભાઈ સાધરિયા અને સમસ્ત કોળી સમાજના બધા મેન આગેવાનો નું આયોજન હતું। એમાં બધા વર્ણને પણ જાહેર આમંત્રણ આપવામાં આવેલું હતું। અહીંયા દર વર્ષે આજ રોજ રાજકોટ શહેર કોંગ્રેસ દ્વારા આયોજિત ગણપતિ સ્થાપનાનું આયોજન કરેલ છે અને આજ સમસ્ત કોળી સમાજ દ્વારા આજ મહાઆરતીનું આયોજન કરેલ હતું। ત્યારે અમારા પ્રદેશ પ્રમુખ શ્રી ધર્મેશભાઈ જીંજવાડિયા, દેવભાઈ કોરડિયા, શૈલેષભાઈ જાદવ, પ્રવીણભાઈ મેર તેમજ ઘણા બધા આગેવાનો કોળી સમાજના આવેલા હતા અને અમે આ વર્ષોથી આ કાર્ય કરી છે ગણપતિ બાપાનું, અને આમાં 18 વર્ણ સાથે રહીને અમે આ કાર્ય